એ વાતો જીવનમાં આપણને હશે એટલે આપણને જોશ ભરી દે. એટલે શિવાજીનું હાલરડું લઈ 10 વાગે મારે મેં વાત કરી ભાઈ મારે પોગવાનું છે કાર્યક્રમમાં એટલે 10 નીકળવું પડશે. પછી મયુરભાઈ એટલા માટે તો આભમાં ગેલ ચાંદલો ને જીજા બાઈ ને આવ્યો બા आयो बाल ने जीजा बाई ने आयो ये बाल बालुड़ा ने माती सोने धनाना डूबरा डोले शिवाजी ने नींद नो नामे माता जीजा बाई दुर्गा रे जी नाम लक्ष्मण की बात माता दी न भूल दे दीजिए ऊँग दे दीजिए शिवाजी ने नींद नो नामे माता जीजा भाई दुर्गा જરૂરી છે પણ ઉજળું જીવતર હોય ને એના માટે એની નોંધ કરવી પડે દુનિયાને. જેના જીવતર ઉજળા હોય ને એનો એક દુહો વચ્ચે કહું ખાસ સાંભળજો વિદ્યાર્થીઓ. લોક સાહિત્યમાં કેવા રતન છે શબ્દોમાં ઈ જોજો. ભગત બાપુ અમારા કવિ કાક જંગલમાં ફરવા નીકળેલા અને ચણોઠી જોઈ ભાઈ ચણોઠી લાલ ચણોઠી જોતા જોતા એને વિચાર આવ્યો કે આવી રૂપાળી ચણોઠી વગડામાં તા તો જોયું ને તો મોઢું કાળું ચણોઠીનું મોઢું કાળું હોય ને લાલ ચણોઠીનું એટલે મોઢું કાળું એટલે ભગત બાપુએ વિચાર કર્યો કે આવી રૂપાળી ચણોઠી મોઢું કેમ કાળું. ભગવાન કોઈથી ભૂલ ન કરે. ચણોઠીને પથ્થર ઉપર રાખીને બીજો પથ્થર મારીને ભાંગી અંદરથી ખાધી તા તો કડવું ઝેર. અને કાક બાપુએ દુઓ કીધો જીવનમાં ઉતારવા જેવો છે આપણે બધાને. શું કામે જેના કોઠા બહારથી રૂપાળા દેખાતા હોય કોઠામાં ઝેર ફર્યું હોય ખોટું હાવ એનું કાળું મોઢું. એવાની પાસે વેવલાવ પાસે કોઈથી બેસતા નહીં. તમને એ કહી દઉં
ખો કાયર હારા એક નબળો ઓહાણી હારો નહીં. તમે કાંઈક સારું એમ વિચાર કરો, 5-7 ઝાડવા વાવી કે આમ કરી તેમ કરી સફાઈ માટે, તો એ નો થાય, હેરાન થઈ જાય. એને કઈ તું નહીં કરે. એવાની પાસે જેના કોઠા કડવા હોય, પણ એક એક વસ્તુમાં માણસને માવડીઓ બેઠા. એટલે હજી એક નાનકડી વાત, 5 મિનિટ રહી છે હવે મારા માટે. એટલે શિવાજી મહારાજે જેલ તોડી ને, ઔરંગઝેબની જેલ તોડીને ભાગ્યા. આખી વાત બહુ જબરી છે, કેવી રીતે જેલમાં ગયા હતા છૂટ્યા નહીં બધા એ નથી કેતો, પણ જેલ તોડીને ભાગ્યા. જંગલોમાં પછી જાતા હતા, પસાર જંગલ વસાડે, બહુ ભૂખ લાગેલી. એમાં એક ઝૂંપડું જોયું, હાંજનું ટાણું, ઝીણો ઝીણો 2 વર્ષે ઝૂંપડામાં કરી ગયા. એને એમ કે આ ઝૂંપડામાં જે ખાવા દે એ ખાઈ લેવું છે, જે સાહેબ જે દે. એટલે ઝૂંપડામાં ગયા, ડોશીમાં ઝૂંપડામાં બેઠા હતા. ઝૂંપડીએ પોકતો જાયજો, એના મહેમાન તો થાયજો. એને કીધું આવો, એને ખબર નહીં કે આ શિવાજી છે. એટલે કીધું આવો, કે મને ભૂખ લાગી. તો કે બેસી જાઓ, જો ખીચડી બનાવું છું. હાંડલામાં ખીચડી બનાવી, ખીચડી ઉતારી. ડોહીમાએ પોતાના દીકરાના બાળકો જે હતા એમને ખાવા બેહાર્યા. પતરાવડામાં ખીચડી આપી, ભેગી શિવાજીને આપી. એમાં એક છોકરું ઉતાવળું ખીચડીમાં હાથ નાખી ગયો આમ, એટલે હાથ બળ્યો. એટલે રાડે રાડ થયું, મારો હાથ બળી ગયો, હાથ બળી ગયો. ઓલી ગરમ ખીચડીમાં હાથ બોલી દીધેલો બાળકે. તે ડોશી શબ્દો બોલી. શબ્દની શું તાકાત છે પકડવાની, એટલે કહું છું. ડોશીમાં શબ્દ શું બોલ્યા? ઓલું બાળક ધગી ગયો, એટલે હાથ ધગી ગયો ખીચડીમાં. એટલે શું કીધું ખબર? અરે તને એટલી ખબર ન પડે, તું ખબર વગરનો શિવાજી જેવો ઉતાવળો બહુ. શિવાજીના કાન ચમક્યા. શિવાજી કોળિયો લેતો તે હાથમાં રહી ગયો. ડોહી નો ખબર કે આ શિવાજી છે. હાથમાં કોળિયો રહી ગયો કે માડી શિવાજી મહારાજ જેવો ઉતાવળા. શિવાજી કોણ એમ સાઈન કીધું. શિવાજી નથી ઓળખતા કે ના, કે તો તું હિન્દુ નો કહેવાય, શિવાજી નો ઓળખે. એટલે શિવાજીને ડોહીમાં કીધું કે ઈ મને ખબર નહીં, પણ શિવાજીની ભૂલ હું ઈ કયો. આ બાળક ખીચડીમાં હાથ નાખે ને હાથ બળી જાય, એમાં શિવાજીની હું ભૂલ? એમ કે શિવાજીની એ ભૂલ કે ઔરંગઝેબની સેના જે છે એમાં ગરમમાં સીધો વચ્ચે ખાબકે છે, કે ઠરતું ઠરતું ખાવાનું હોય, ખીચડી એ ઠરતી ઠરતી ખાવાની હોય, એમ ન હોય. આવ અને શિવાજી ઉભો થઈ ગયો. મારી પગે લાગીને તમારા ચરણમાં પ્રતિજ્ઞા કરું છું, હવે ગોરીલા યુદ્ધ કરી અને ઔરંગઝેબની ઊંઘ હરામ ન કરી દો તો જીજીબાઈ નો જાયો શિવાજી નહીં ભલા માણસ. હવે આમ કરવું છે.